8:30 વાગ્યાનો સમય છે ને ઉઠી ગયો છે આ બાબલો. અય હવે ઊભો થા, હાલો બ્રશ કરતા આવી. જય શ્રી કૃષ્ણ, જય માતાજીને, જય સ્વામિનારાયણ. બધાનું ફરી પાછું સ્વાગત છે અમારા આજના દિવસના આ વિડીયોમાં. હાલો હવે હાલો. રાઈતે કેમ તને શું થતું હતું? રાઈતે જ તકલીફ થાય, કારણ વગરનો રોતો હતો કાં? બધું ખાવું હોય, બિસ્કીટ ને બધું, પછી નાકમાં ઠ થાય. ક્યાં લાઈટ થઈ? નથી થતી, એમાં બંધ થઈ ગઈ. તું અડ્યો તો ને એટલે બંધ થઈ ગઈ. મોબાઈલની લાઈટ ક્યાં થાય? એ નો થાય. હાલો હવે હાલો, નાહી લઈ. હાલો તો બ્રશ કરી લેજો વેદુની પહેલાં. હાલ જલ્દી પીપી કરી લે. ધોઈને તૈયાર થઈ ગયો. હાલો સ્કૂલે જ જવું છે, સ્કૂલે જ જવું છે. વેદુબેન નાસ્તો ન કર્યો ને તૈયાર થઈ ગયા. વાળ છૂટા રાખીને ધોયું હે ને. શું થયું? હરખું માથું ઓર લઈ જવો. હું હા તો એમ કે થોડાક દીમાં પડી જાય. હા એ કરી દઉં. જો આને એક વસ્તુ ધ્યાનમાં આવી ગઈ એટલે પછી રોજ અણી કાઢે કામ કરી દો. એને અસ્ત વ્યસ્ત ન હાલે. લે ભાઈ એક વાર બસ હાલે. હવે તું હિચકવા માંડ, તારું ઓલું કામ કરવા માંડ. હાલે એક વાર આને તમે બતાવવાની જ નહોતી જરૂર. ચલો કાલ વેદુની સ્કૂલમાં ઇન્ટરવ્યૂ શું કહેવાય, એક્ઝામ આપવા માટે ગઈ હતી. તો આજે કોંગ્રેચ્યુલેશનનો કોલ આવી ગયો એટલે કાલથી વેદુનું એડમિશન થઈ જશે. વેદુ ભણતી થશે એટલે થોડીક શાંતિ ઘરે. લે ભાઈ આગી જ રહે, ઓલાને બેહવા દે વચારે. હાલો વહી ગઈ. પેટીએમ બંધ થવાનું છે એવી વાતો આવે છે, પણ પેટીએમ વોલેટમાં તમારું થોડું ઘણું કાંઈ પડ્યું હોય તો એનો પ્રોબ્લેમ ન આવે, એ તમે યુઝ કરી શકો. એટલે બહુ ટેન્શન લેવા જેવી વાત નથી. કંપની બિચારી દેવું જાજુ થઈ ગયું છે એટલે આરબીઆઈ નોટિસ ઉપર નોટિસને અમુક દંડ ફટકાર્યો છે, જેના કારણે બની શકે કે ફેબ્રુઆરી પછી તમે પૈસા એડ ન કરી શકો વોલેટમાં. બાકી તમારો જે અંદર પડ્યા અંદર જે હોય એકાઉન્ટમાં કે પછી વોલેટમાં, તો એ તમે યુઝ તો કરી શકો. એ આગળ જતાં ખબર પડશે. પેનિક થવું આ ઓલા આધાર કાર્ડ જેવું થાય. આધાર કાર્ડનું કેમ હોય, સોશિયલ મીડિયા વ્યક્તિ સોશિયલ મીડિયા જેટલો દેખાવડોય ન હોય એમાં જેટલો ફોટો હોય એવો. અને આધાર કાર્ડમાં ભલે ન ઉગે, અને આધાર કાર્ડમાં જેવો ફોટો હોય ને એટલો બહુ ખરાબય ન હોય એના જેવું. 3 ન હોય. વેદુ રહેવા દે ને, એ ન થાય અત્યારે. દાંત નહીં કાઢવાના. બોલ મારા આમ જોઈને કે શું છે નથી કરવું. હા તો કે ને, જો વેદુને કંઈક સબરીનું યાદ આવે એટલે મને કે સબરીની વાત કેવી છે. તો આપણે હમણાં વિડીયો ઉતારું તમ તારો હાલ તું કે તારે જે વાત કેવી હોય. બધા એમ કે વાહ વેદુને કેટલું સરસ બોલતા આવડે છે, કેટલી સરસ ખબર છે. ચલો તો પવન બહુ જોરદાર ફૂંકાઈ રહ્યો છે અને ગરમીનું તો આમ ગરમી પડવા માંડી, પણ છતાંય પવન છે એટલે વાતાવરણ બહુ સારું છે. ને ભેગું બેકગ્રાઉન્ડમાં આવે શિવનું મ્યુઝિક, એ પપુડીનું આવતું હોય છે. એ કરે છે. કેમ કરે? જો હવે આ કરે છે. બસ લ્યો, એ મ્યુઝિક આપણે નથી કંઈ વગાડવાનું, દેકારો થાય. પછી થોડીક વાર મ્યુઝિક હોય પછી દેકારો હોય. એક બેનના લગ્ન થયા એટલે એનો ભાઈ તો એને ઓળખે, થોડોક સ્વભાવ તીખો હતો બેનનો. એટલે લગ્ન થયા પછી તરત જ પહેલી વખત જ એના સાસરે ગયો અને ત્યાં જઈને જોયું તો એની બેન સાવ સીધી ને એકદમ નરમ સ્વભાવવાળી થઈ ગઈ હતી. એટલે આને મનમાં પ્રશ્ન થાય ને આશ્ચર્ય થાય કે આવું કેમ બન્યું. એટલે પછી એના જે કુમાર હતા એને પૂછ્યું કે આવું કેમ થયું, મારી બેન તો બહુ ગુસ્સાવાળી ને બહુ ક્રોધવાળી છે, તો તમે એ શાંત કેમ થઈ ગઈ? કે લગ્નના પહેલા જ દિવસે એવું થયું ને કે કૂતરો, આ મારો પાળતું કૂતરો છે ને મારી પાછળ દોડતો હતો ને એવું કરતું હતો, ને મને એ ગમે નહીં. મેં એને માર્યા 3 ધોકા. એટલે ધોકા માર્યા ને, અને પછી મેં એવું કીધું કે હું કહું એમ બધું થવું જોઈએ, નકર પછી આવી રીતે બધું થાહે એમ કીધું ને. એટલે કે તારી બેન પછી તો કાંઈ કરતી નથી, આમ શાંત જ છે. તો ઓલાને થયું કે આવું તો મારે કરવું જોઈએ, મારી ઘરે ત્રાસદાયક જ છે ઘરના. એટલે એ ભાઈ ગયો પોતાની ઘરે, એને લઈને પહેલાં તો કૂતરું બોલાવ્યું. એને આમ પાસે નહોતું આવતું એટલે કૂતરું નજીક આવ્યું ને, એટલે જ્યાં એક ધોકો માર્યો ને તે કૂતરું કાંવકારું કરીને ભાગ્યું.
ત્યાં અંદરથી એના ઘરનાએ કીધું એ કે એવા મૂંગા પશુ ઉપર શું કામ હાથ ઉપાડો છો? તેવડ હોય તો મારી ઉપર આવો ને હાથ ઉપાડવા. બે ધોકા એના ઘરનાએ માર્યા. પછી આમાં બધે અનુકરણ કરવા ન જવાય, ક્યાંક કીધું હોય એવું બધે લાગુ ન પડે, એના જેવું છે. ચલો 4 વાગ્યાનો સમય થઈ ગયો છે. બેક ટુ ધ ડ્યુટી. તો આજના માટે બસ આટલું જ રાખશું. તો વ્યસ્ત રહો, મસ્ત રહો, સાથે તંદુરસ્ત રહો. ફરી પાછા મળશું કાલના વિડીયોમાં. કાલે તો 11 છે, તો બસ આ જ છે. સોશિયલ મીડિયા ઉપર કોઈના બર્થડે હોય કે કોઈની એનિવર્સરી હોય, તો જેનો બર્થડે કે જેની એનિવર્સરી કે એવું કંઈ હોય એને પર્સનલી વિશ કરવા કરતાં અત્યારે એવો ક્રેઝ હોય કે મેં વિશ કર્યું એ બીજા લોકોને પણ ખબર પડે કે આ વ્યક્તિને મેં વિશ કર્યું, એવું વધારે છે. તમે માર્ક કરી લેજો. સાવ નજીકના અંગત વ્યક્તિ હોય ને જેને તમે ટેલિફોનિક વાતમાં વિશ કરી શકો ને, અથવા તો રૂબરૂ બેસીને વિશ કરી શકો ને, એને પણ સોશિયલી બધાને ખબર પડે એ રીતે વિશ કર્યું હોય તો જ એમ લાગે કે આને સેલિબ્રેટ કર્યું. એવું અત્યારે જમાનો થઈ ગયો.